ચલાલા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ ધારી તાલુકાના ચલાલા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીર બાપુ, ગાયત્રી સંસ્કાર ધામના વડા પૂજ્ય ડોક્ટર રતિદાદા, નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા અને નગરપાલિકા સદસ્યો, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરિયા, બાલા બાપુ દેવમોરારી, પાલિકા પૂર્વ પ્રમુખ હિંમતભાઈ ડોંગા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ સાદરાણી, બગસરા પ્રભારી પ્રકાશભાઈ કારિયા, આઈટી સેલ પ્રમુખ સિદ્ધરાજભાઈ ભગત તેમજ વેપારીઓ, મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉત્સાહભેર ભાગ લીધો। દેશભક્તિના રંગે રંગાયેલા યાત્રા દરમિયાન હાથમાં તિરંગો લઈ વિદ્યાર્થીઓએ ભારત માતાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણને દેશપ્રેમમય બનાવી દીધું। યાત્રામાં જોડાયેલા લોકોએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર વ્યક્ત કરી દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો। આ કાર્યક્રમ દરમિયાન ચલાલા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આ તિરંગા યાત્રાએ ચલાલા શહેરમાં દેશ પ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી। ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા, મહેશ મહેતા। આજે સમગ્ર ભારતમાં જ્યારે તિરંગા યાત્રા નીકળી છે ત્યારે ચલાલા અને આસપાસના વિસ્તારના લોકો, ચલાલા અને મીઠાપુર અને આજુબાજુના ગામના લોકો આજે ચલાલાના માર્ગો ઉપર તિરંગા યાત્રા લઈને નીકળ્યા છે। ભારતની આન બાન અને શાન એવા આપણા તિરંગાની આન બાન અને શાન માટે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ યાત્રાનો શુભારંભ ગાયત્રી સંસ્કાર ધામ ખાતેથી કરવામાં આવ્યો હતો, જેમાં સંસ્થાના વડા પૂજ્ય રતિદાદા અને દાન મહારાજની જગ્યાના પૂજ્ય મહાવીર બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને લીલી ઝંડી આપી અને આ ધજાનો યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ગામની હરેક ગલીઓમાં, હરેક વિસ્તારોમાં આ યાત્રા નીકળી છે। 15મી ઓગસ્ટ એટલે 80મો સ્વતંત્રતા દિવસ, એની પૂર્વ સંધ્યા એટલે આજે 13 ઓગસ્ટના દિવસે માં ગાયત્રીના આશીર્વાદ લઈને ગાયત્રી સંસ્કાર ધામથી ચલાલા નગરપાલિકા, ચલાલા શહેર ભાજપ અને શ્રી ગાયત્રી સંસ્કાર ધામના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું ભવ્યથી ભવ્ય આપ જોઈ રહ્યા છો આયોજન કરવામાં આવ્યું। આને લીલી ઝંડી આપીને પૂજ્ય મહાવીર બાપુ તેમજ પૂજ્ય રતિદાદા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું। માં ગાયત્રીના ચરણોમાં દીપ પ્રગટાવી આજે જ્યારે આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે, એમાં ચલાલા શહેરના સૌ વ્યાપારી મિત્રો, રાજકીય સામાજિક આગેવાનો, યુવાન દોસ્તો મોટી સંખ્યામાં જોડાયા અને આપ જોઈ રહ્યા છો કે ભારતનું ભવિષ્ય છે એવી રક્ષા શક્તિની દીકરીઓ ફૂલ આર્મીના ડ્રેસમાં સજ્જ થઈ અને દીકરીઓ પણ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાય છે। ઉપર વરસાદ પણ આજ મહેરબાન છે, વરસાદ ચાલુ વરસાદમાં પણ આટલો ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા જ્યારે આજે બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં પુષ્પાંજલિ કરી તેમને ફૂલહાર કરી આગળ વધી રહી છે ને આગળ જઈ સરદાર સાહેબને પુષ્પાંજલિને ફૂલહાર કરીને ત્યાં સમાપન કરવામાં આવશે। આપ જોઈ શકો છો કે આટલી મોટી સંખ્યામાં ચલાલા શહેરના સૌ શહેરીજનો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો મોટી સંખ્યામાં મા ભારતીના જયઘોષ સાથે સૌ જોડાઈ રહ્યા છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા।